પોરબંદરમાં દારૂના ધંધા સાથે સંકળાયેલ વધુ એક શખ્સને પાસા તળે વડોદરા જેલ ખાતે ધકેલવામાં આવ્યો છે। આ શખ્સ સામે ઉદ્યોગનગર પોલીસ મથકમાં દારૂના ગુનો નોંધાયા હોવાનું પણ જાણવા મળે છે। પોરબંદર પોલીસ અધિક્ષક બીયુ જાડેજા દ્વારા જિલ્લામાંથી ગેરકાયદેસર દારૂના જથ્થામાં પકડાયેલા શખ્સો વિરુદ્ધમાં પાસા હેઠળના અટકાયતી પગલાં લેવા સૂચન કરવામાં આવી હતી। જે અનુસંધાને બોખીરામાં રામકૃષ્ણ મિશન સામેની ગલીમાં રહેતા મોરુ ડાયાભાઈ કોળિયારતર નામના શખ્સ સામે ઉદ્યોગનગર પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલો હોવાથી તેની વિરુદ્ધમાં એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ આર.કે. કાંબરિયાએ પાસા દરખાસ્ત તૈયાર કરી પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલી હતી। ત્યારબાદ જિલ્લા મેજિસ્ટ્રેટ કે.ડી. લાખાણી દ્વારા આ શખ્સને પાસા હેઠળ વડોદરા જેલમાં અટકાયતમાં રહેવા પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું। આથી મોરુ કોળિયારતરના પાસા વોરંટની બજવણી કરવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસે તેને વડોદરા જેલ ખાતે મોકલી આપ્યો હતો। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।